ભાજપના સદસ્યતા અભિયાને તો હવે હદ જ પાર કરી દીધી છે। લોકોના ફોન લઈને હાથમાંથી ઝૂંટવીને હવે નંબર ડાયલ કરીને પોતાના ભાજપના સદસ્ય બનાવે છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। આજે આરોપ છે, આરોપ અમારો નથી। આ આરોપ કરી રહ્યા છે કોંગ્રેસના જે આગેવાન છે તેમનો આરોપ છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો અરવિંદ પટેલ જે ધારાસભ્ય છે તેમણે એક ફેસબુકની પોસ્ટ મૂકી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે જે કોંગ્રેસના આગેવાન છે રાજેશ પટેલ એ સ્વૈચ્છિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેવું અરવિંદ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું। આ 13 તારીખની એમની પોસ્ટ છે। એમને 5:06 આ પોસ્ટ મૂકી હતી, પરંતુ આના સામે રાજેશ પટેલે એક એવો આરોપ લગાવ્યો છે કે હું ભાજપમાં જોડાયો જ નથી, મને મારો ફોન ઝૂંટવીને ભાજપમાં જોડાવામાં આવ્યો છે અને તેઓએ આ પોસ્ટને નકારી દીધી છે અને સાથે જ તેમણે કહ્યું છે કે તે મરતે દમ સુધી કોંગ્રેસમાં જ રહેશે। હવે આમાં કેટલું સત્ય અને કેટલું અસત્ય છે તે હવે સાંભળીએ રાજેશ પટેલના મુખેથી। હું રાજેશ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, 13/5/2024ના રોજ જે 178 વિધાનસભાના MLA અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મરતે દમ તક કોંગ્રેસમાં રહીશ, હું ખાતરી આપું છું। જોવાની વસ્તુ એ છે કે ભાજપ પોતાના અભિયાનને લઈને આવું શા માટે કરી રહી છે। સદસ્યતા અભિયાનનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ તો હવે પૂરો થવાનો રહ્યો, કારણ કે આ ટાર્ગેટનો 25% જ માત્ર ટાર્ગેટ હજી સુધી પૂરો થયો છે। જો કે સદસ્યતા અભિયાન તો ક્યારનું ચાલતું આવ્યું છે, પરંતુ હવે ભાજપમાં લોકો જોડાવા તૈયાર નથી। તેથી થઈને હવે ભાજપવાળા નવા તાઇફાઓ લઈને આવ્યા છે અને નવી રીતે લોકોને ઉમેરે છે। પરંતુ હવે રાજેશ પટેલ જે કોંગ્રેસના આગેવાન છે તેમને ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે કે તેઓ જોડાવા નહોતા માંગતા, તે છતાં પણ તેમને જોડાવામાં આવ્યા છે અને આ જે પોસ્ટ છે તે એકદમ ખોટી છે તેવું પણ તેમણે જણાવ્યું છે। પરંતુ આ પોસ્ટ છે તે MLA અરવિંદ પટેલે મૂકી હતી ને તેમાં તેઓના ફોટા અને સાથે તે અભિયાનમાં જોડાયા હતા તેને લઈને પણ આખો તેમણે ફોટો મૂક્યો હતો અને સાથે જ તે બંનેના પણ ફોટા તેમણે મૂક્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે બીજેપીમાં જોડાયા છે। પરંતુ રાજેશ પટેલે આ પોસ્ટને નકારી દીધી છે। તેમણે કહ્યું છે કે આ પોસ્ટ એકદમ ખોટી છે, આમાં જે વસ્તુ બતાવવામાં આવી છે તે અસત્ય છે, તે ભાજપમાં જોડાયા નથી। જો તે ભાજપમાં જોડાયા નથી તો આ પોસ્ટ કેવી રીતે મૂકવામાં આવી? અરવિંદ પટેલ MLA જે ધારાસભ્ય છે તેમને આ પોસ્ટ કેમ મૂકી તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। પરંતુ જો ભાજપ આવા તાઇફાઓ કરીને લોકોને બીજેપીમાં જોડાવા માટે ઈચ્છે છે, પણ આવું શું કામ કરે છે? સદસ્યતા અભિયાન તો પાર પડતા રહ્યું, પરંતુ આવી રીતે જે કોંગ્રેસના લોકો છે તેના હાથમાંથી ફોન ઝૂંટવીને તે લોકોને આવી રીતે એડ શું કરવા કરે છે તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે। અને આની સામે જ જે કોંગ્રેસના આગેવાન છે રાજેશ પટેલ અને તેમને તે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે આ પોસ્ટ છે તે ખોટી છે, તેમણે આ પોસ્ટને નકારી દીધી છે અને તેમને સાથે જ જણાવ્યું કે આમાં જે કહેવામાં આવ્યું છે તે બિલકુલ અસત્ય છે, તે મરતા દમ સુધી કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છે। ત્યારે ભાજપ આવું શા માટે કરે છે અને સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવા તાઇફાઓ શા માટે કરવામાં આવે છે તેને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।